નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર। સમાચાર સુરતથી, જ્યાં રાફેલ થીમની કંકોત્રીની પ્રતિક્રિયાના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદીએ રાફેલ ડીલની કંકોત્રીની પ્રશંસા કરી છે। તો પ્રધાનમંત્રી મોદીએ રાફેલના મુદ્દાની જે કંકોત્રી છપાવનાર યુવરાજ છે તેને પ્રશંસાપત્ર પણ લખ્યું છે અને પત્રમાં જણાવાયું છે કે આવા પ્રયાસોથી કામ કરવાની શક્તિ મળે છે। મહત્વનું છે કે સુરતમાં બે મોદી સમર્થક કપલે પોતાના લગ્નની કંકોત્રીમાં ચર્ચાસ્પદ ગણાતા રાફેલ ડીલની થીમ પર મહત્વના મુદ્દાને લખી અને કંકોત્રી છપાવડાવી હતી। તો પ્રધાનમંત્રી મોદીની ગરિમા જળવાય તે રીતે રાફેલ ડીલની વિગતો કંકોત્રીમાં છાપી હતી। ઉપરાંત ચાંદલાના બદલે આગામી ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીને જીતાડવાની અપીલ કરી હતી। તો આ પ્રકારની કંકોત્રી જ્યારે પ્રધાનમંત્રીની નજરમાં પણ આવી અને તેમણે એક પ્રશંસાપત્ર લખ્યું છે। જે યુવક છે જેણે આ કંકોત્રી છપાવી તેને એક પ્રશંસાપત્ર પ્રધાનમંત્રીએ લખ્યું છે। કહ્યું છે કે આ પ્રકારના કામોથી કામ કરવાની શક્તિ મળે છે। आज जो मेरी खुशी है उसकी कोई सीमा नहीं। मैं इतना खुश हूँ कि मेरा कार्ड है पहुंचते पहुंचते माननीय मोदी जी तक पहुंच गया। और 17 तारीख को मुझे मोदी जी के यहाँ से एक ईमेल आया, एक लेटर आया, और उस लेटर के अंदर मोदी जी ने ये स्पेशली लिखा हुआ था कि आपके कार्ड में जो बात थी, जो स्पेशल बात थी, वो मैंने देखी और आपकी देशभक्ति और राष्ट्रभक्ति से मैं बड़ा खुश हुआ। मैंने सपने में भी नहीं सोचा था कि मोदी जी एक आम इंसान को इतनी बारीकी से देखेंगे और मुझे शादी की विशेष देंगे। मतलब आज मैं बहुत 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 खुश हूँ। थैंक यू मोदी जी, थैंक यू सो मच। तो આવો જાણીએ કે કેમ પ્રધાનમંત્રી સુધી પહોંચી ગઈ આ કંકોત્રીની વાત। રાફેલનો મુદ્દો હાલ જ્યારે સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે ત્યારે 5 રાજ્યોની ચૂંટણીમાં રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખૂબ પ્રહાર કર્યા હતા। સંસદથી માંડી કોર્ટમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો। તો સુરતના બે મોદી સમર્થક જે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા હતા તેમણે પોતાની કંકોત્રીમાં પણ રાફેલની કેટલીક વાતોના મુદ્દા લખ્યા અને સત્ય હકીકત જણાવવાનો પ્રયાસ કર્યો। પ્રધાનમંત્રી મોદીની ગરિમા સચવાય એ રીતની રાફેલ ડીલ મુદ્દે માહિતી તેમાં આપવામાં આવી હતી અને રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કરાયા હતા। સાથે લગ્ન પત્રિકામાં રાફેલના ફોટા સાથે લખાણ લખવામાં આવ્યું છે કે લગ્નમાં કોઈ પણ મહેમાનોએ ઉપહાર લાવવો નહીં અને જો તેઓ ઉપહાર આપવા માંગતા જ હોય તો 2019ની ચૂંટણીમાં મોદીને મત આપે। તો આવી અપીલ કરવામાં આવી છે અને રાફેલની કંકોત્રી ચર્ચાનું કેન્દ્ર બની, આકર્ષણનું કેન્દ્ર બની છે। तो हमें करीबन हफ्ता 10 दिन लगा। उसके लिए जो मटेरियल है, जो रिसोर्सेस है, जो जानकारी, उनकी कमी नहीं थी। हमने ये जो काम किया वो ये किया कि रफाल का मुद्दा एक आम आदमी से दूसरे आम आदमी तक, एक घर से दूसरे घर तक, जिसमें ना कोई पक्ष इन्वॉल्व, ना कोई पॉलिटिक्स इन्वॉल्व, और ऐसी भाषा कि कक्षा 10वीं का छात्र भी समझ जाए। हमने सारे पॉइंट्स निकाले, सीरियल वाइज सिंपल से सिंपल तरीके में लिखे, और आशा करता हूँ कि ये पढ़ने के बाद राफेल का मुद्दा क्रिस्टल क्लियर होगा लोगों के लिए और अब किसी को दिक्कत नहीं होनी चाहिए। हमारा सबसे मेन मकसद हमारा यही था कि ये जो इतना बड़ा मुद्दा बनाया गया है राफेल का, तो ये घर घर तक पहुंचे, स्पेशली लेडीज जिनको इतना नॉलेज भी नहीं है कि ये है क्या। तो मेरा पर्सनली ये मोटिव था कि जो लेडीज हैं, जो घर पे बच्चे हैं छोटे, उनको ये चीजें पता चले कि ये बेसिकली है क्या। तो इसीलिए हमारा ये कॉन्सेप्ट था कि जो शादी का कार्ड है वो हर घर पे जाता है तो वो एटलीस्ट पढ़ें कि ये हमारे देश में चल क्या रहा है। તો તેજસ આપણી સાથે જોડાઈ ગયા છે માહિતી સાથે। તેજસ, જે રીતે સુરતના એક કપલે આ પ્રકારની કંકોત્રી છપાવડાવી, અમને રાફેલની તમામ વિગતો તેમાં ટાંકવામાં આવી છે। શું ખાસ રહ્યું આ કંકોત્રીમાં, જણાવશો કેવી છે કંકોત્રી? જે કંકોત્રી છે તેની ખાસ વિગત એ છે, એ જ પ્રકારની છે કે રાફેલ મુદ્દો જે હાલ ચર્ચાનો વિષય રહ્યો છે દેશમાં અને દુનિયાની અંદર ચર્ચાનો વિષય રહ્યો છે, અને ખાસ જે 5 વિધાનસભાની ચૂંટણી ગયા, ચૂંટણીની અંદર પણ રાહુલ ગાંધીએ આ મુદ્દો જોરશોરથી ઉછાળ્યો હતો। જો કે સામે જે પ્રકારે કાઉન્ટર કરવામાં આવતું હતું ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા તે કરાયું હતું। કોર્ટ સુધી આ મુદ્દો પહોંચ્યો હતો અને કોર્ટમાં પણ જે પણ પક્ષકારો હતા તેમને ઊંધામણી ખાવી પડી હતી અને સરકારની જે પ્રોસિજર છે તે એકદમ યોગ્ય હોવાનું સામે આવ્યું હતું। ત્યારે યુવરાજ અને સાક્ષી જે સુરતના રહેવાસી છે, આગામી દિવસોમાં તેમના લગ્ન થવા જઈ રહ્યા છે। આ બંનેએ વિચાર્યું હતું કે પોતાની લગ્ન કંકોત્રીમાં કંઈક એવી યુનિક વસ્તુ હોય જેના કારણે એક સંદેશો આપવામાં આવે, જેમાં સાક્ષીને એ વિચાર આવ્યો કે આપણી જે લગ્ન કંકોત્રી તેમાં રાફેલ મુદ્દો ખાસ જે ચર્ચાનો વિષય રહ્યો છે, અને આમ પણ સાક્ષી છે તે મોદી પ્રેમી છે અને તેની ઈચ્છા છે કે મોદીજી માટે કંઈ કરવામાં, એટલે તેને પોતાના જે થનાર પતિ છે યુવરાજની છે તે વાતચીત કરી હતી અને રાફેલનો મુદ્દો આ આખી કંકોત્રીમાં લખવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો હતો। એટલે પછી બંને જણાએ લગભગ 1 વીક સુધી સર્ચ કર્યું હતું કયા કયા મુદ્દાનો ઉમેરો થઈ શકે છે, કઈ કઈ વસ્તુ લઈ શકાય, જેથી સામાન્ય માણસને પણ રાફેલ વિશેની માહિતી મળે, એટલે આ પ્રકારનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો।
આ ચર્ચા સોશિયલ મીડિયામાં ખૂબ થઈ હતી અને સોશિયલ મીડિયાની ચર્ચાના કારણે જે પત્ર જે કંકોત્રી છે તે કંકોત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચી હતી. નરેન્દ્ર મોદી દ્વારા આખી જે કંકોત્રી તે વાંચવામાં આવી હતી અને તેમનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે સાક્ષી અને યુવરાજ દ્વારા તેની સરાહના કરતો એક પત્ર લખવામાં આવ્યો છે. ઈમેલ દ્વારા આ પત્ર સાક્ષી અને યુવરાજને મોકલવામાં આવ્યો છે. ખાસ જે મુદ્દાની વાત કરવામાં આવે તો જે પ્રકારે એક સાચી વાત લોકો સુધી પહોંચાડવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે સાક્ષી અને યુવરાજ દ્વારા તેની પ્રશંસા કરી છે અને પ્રધાનમંત્રીએ પણ લખ્યું છે કે જો આ પ્રકારના પ્રયાસો છે તેનાથી જ મને કામ કરવાની શક્તિ મળે છે અને તેના કારણે હું આગળ મજબૂતાઈથી કામ કરી શકું તેવો ઉલ્લેખ પણ પ્રધાનમંત્રીએ પોતાના પત્રમાં કર્યો છે. બિલકુલ તેજસ, આભાર માહિતી માટે. તો ખાસ આ કંકોત્રી રાફેલ થીમ પર